નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ફરી માવઠાની આગાહી ગુજરાતમાં આવી ગઈ છે. તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે. તેલા દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, ઉનાળાની આકરી ગરમી વચ્ચે ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવાનો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના 11 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકના ઝડપે પવન ફૂંકાવાની વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ભર ઉનાળે અચાનક જે બદલાયેલા આ વાતાવરણથી સામાન્ય લોકોમાં ગરમીથી થોડી રાહત મળશે, પરંતુ ખેડૂતોને માથે ફરી એકવાર પાક બગડવાની સંકટનું અત્યારે તોળાઈ રહ્યું છે. ખાસ કરીને માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીના જે વધતી હોય છે, પરંતુ મોટાભાગના શહેરોની અંદર પારો 44 ડિગ્રીએ પાર પહોંચી ગયો છે. ત્યાર પછી અચાનક જ એક સિસ્ટમની અસર જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓની અંદર માવઠું પડ્યું છે. છેલ્લા 3 દિવસોથી પડેલા કમોસમી વરસાદ તેમજ પવનના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. તે સિસ્ટમ પૂરી થતાં ફરી ગરમી ચાલુ થઈ ગઈ હતી, પરંતુ હવે પાછું ખેડૂતો માટે એક નવું ટેન્શન ઊભું થઈ રહ્યું છે. હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે અને આ સિસ્ટમના લીધે ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. આગાહી માત્ર આજ પૂરતી જ નથી, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 માર્ચથી લઈને કેટલાક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડી શકે. આટલું ઓછું હોય તો તેમજ 2 એપ્રિલથી લઈને 3 એપ્રિલ ફરી નવી એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવનાઓ છે અને 30 થી લઈને 40 કિમી ઝડપે પવન ફૂંકાશે અને તેના કારણે ગરમીમાં ઘટાડો થશે. આગામી 4 દિવસ હવામાનના તાપમાનની અંદર 2 થી લઈને 3 ડિગ્રી જેટલું ઘટી શકે છે. ખાસ કરીને હવામાન વિભાગના જે આગાહીકારે જણાવ્યું છે કે 24 કલાકની અંદર